આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત વિધાનસભામાં વર્ષ 2024 અને 25નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। આ બજેટમાં રાજ્યની 7 નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાની મહત્વની જાહેરાત કરવામાં આવી છે। રાજ્ય સરકારના આ નિર્ણયને આવકારતા નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યાએ જણાવ્યું હતું કે આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બજેટમાં ગુજરાતની 7 નગરપાલિકાઓને મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવ્યું છે। આમાં સુરેન્દ્રનગર, વઢવાણ સંયુક્ત નગરપાલિકાનો પણ સમાવેશ થયો છે। એ આપણા સૌ માટે આનંદની વાત છે। સુરેન્દ્રનગર શહેરના વિકાસ માટે મહાનગરપાલિકાની ઘણા સમયથી આવશ્યકતા હતી। મહાનગરપાલિકા બનવાની સાથે જ સુરેન્દ્રનગર શહેર ખૂબ જ ઝડપથી પ્રગતિ કરશે। વધુમાં પ્રમુખે આનંદ સાથે ઉમેર્યું હતું કે મહાનગરપાલિકા બનતા લોકોની સુખાકારીમાં વધારો થશે અને શહેરના વિકાસને નવી ગતિ મળશે। અંતે ઉલ્લેખનીય છે કે સુઆયોજિત શહેરી વ્યવસ્થાપન માટે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર, વઢવાણને નગરપાલિકામાંથી રૂપાંતર કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે। ગુજરાત સરકાર દ્વારા આજે 8 મહાનગરપાલિકાની જાહેરાત થઈ છે। એમાં સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ નગરપાલિકાને પણ મહાનગરપાલિકા બનાવવા માટે આજે જાહેરાત થઈ છે। એનાથી આ વિચારને અમે આવકારીએ છીએ, કારણ કે આ નિર્ણયથી સુરેન્દ્રનગરને ખૂબ ફાયદો થશે। ઘણા વર્ષોથી સુરેન્દ્રનગર માટે મહાનગરપાલિકાની લોકો રાહ જોઈ રહ્યા હતા। એ સુવર્ણ દિવસ આજે આવ્યો છે। મહાનગરપાલિકા થવાથી ખૂબ સારો વિકાસ આપણા શહેરનો થઈ શકશે। કેવા પ્રકારની સુવિધાઓમાં વધારો થશે આપની દ્રષ્ટિએ? હું એવું માનું છું કે સુરેન્દ્રનગરની અંદર વિસ્તારનો વધારો થતા સાથે સાથે અહીંયા કમિશનર શ્રી આવશે અને ઘણા ફરવાલાયક સ્થળો, સ્વચ્છતા, દરેક રીતે આપણે ડેવલપમેન્ટ વધારે કરી શકશું, કારણ કે ગ્રાન્ટ વધારે મળે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।